અમદાવાદમાં એક સાથે 24 વાહનો બળીને ખાખ થઈ ગયા છે। ટ્રાફિક પોલીસે ડિટેન કરેલા વાહનોમાં અચાનક આગ લાગી છે, જેમાં ઓઢવ રિંગ રોડ પાસે એક ટ્રાફિક પોલીસે ડિટેન કર્યા હતા વાહન। પોલીસ ચોકી પાસે રખાયેલા વાહનમાં લાગેલી આગ ફાયરની ટીમે કાબૂમાં લીધી છે। આગ લાગવાનું કારણ જાણવાની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે। આગ લાગી કે લગાડવામાં આવી તે તપાસનો વિષય છે। સંવાદદાતા અનિતા ફોન લાઈન પર જોડાયા છે। અનિતા, અમદાવાદમાં એક સાથે 24 વાહનો બળીને ખાખ થયા છે, શું વિગતો? જે ખાસ તો નેહા, જે પ્રકારે ઓઢવ રિંગ રોડ ઉપર જે આઈ ટ્રાફિક પોલીસ જે આવેલી છે તેણે કેટલાક વાહનો ડિટેન કરીને ત્યાં ટુ વ્હીલર પાર્ક કર્યા હતા। એ દરમિયાન ટ્રાફિકે જે ડિટેન કરેલા ટુ વ્હીલરમાં અચાનક જ આગ લાગી ગઈ હતી અને એક સાથે 34 જેટલા ટુ વ્હીલર સળગી ગયા હતા, જેમાં 2 ફોર વ્હીલરનો પણ સમાવેશ થઈ રહ્યો છે। સવારે અચાનક જ ટુ વ્હીલરમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી। આઈ ટ્રાફિક પોલીસે ત્યાં પહોંચીને ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી હતી, કારણ કે ઓઢવ રિંગ રોડ હોવાના કારણે ત્યાં એક ચોકી પણ આવેલી હતી। પોલીસની ટીમ અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો છે, પરંતુ આગનું કોઈ ચોક્કસ કારણ જાણવા નથી આવ્યું, કારણ કે આગ લગાવવામાં અચાનક જ આગ લાગી છે। એક મોટો પ્રશ્ન છે। હાલ તો સમગ્ર મામલે પોલીસે જે આગ લાગવાના કારણે ગુનો દાખલ કર્યો છે અને સાથે ફાયર બ્રિગેડની ટીમે એફએસએલની મદદથી આગનું કારણ શું છે તેની તપાસ શરૂ કરી છે। બિલકુલ અનિતા, જાણકારી બદલ આભાર।